students, hope you all are doing well. See, previously આપણે તમારું PBS semester 3 એનું financial management એમાં આપણે યુનિટ 1 ડિસ્કસ કરતા હતા, જેમાં તમને આખું introduction to financial management આપેલું હતું કે કેવી રીતે કોઈ કંપની કે કોઈ મોટો બિઝનેસ કે કોઈ નાનો બિઝનેસ એને ફાઇનાન્સ મેનેજ કરવાની જરૂરિયાત પડતી હોય છે, બરાબર. એની અંદર તમે એવું સમજ્યા કે કંપની કોઈ પણ બેથી જે છે એ ફાઇનાન્સ રેઝ કરે છે, પછી એને પ્રોક્યોર કરે છે, મેનેજ કરે છે, એને પોતાની કંપનીની અંદર આવનારા પ્રોજેક્ટ્સમાં કેવી રીતે યુઝ કરવું એનું મેનેજમેન્ટ કરે છે. ફાઇન. સો એ વસ્તુ આપણે પહેલા જે છે એ જોઈ લીધેલી. હવે તમને અહીંયા સેકન્ડ યુનિટ આપેલું છે સોર્સિસ ઓફ ફાઇનાન્સ. એમાં તમે એક વર્ડ બહુ જ સાંભળેલું કે ભાઈ આટલા સોર્સિસ હોય, આટલા સોર્સિસ હોય છે ફાઇનાન્સ જે છે એ રેઝ કરવાનો, બરાબર. સો એને રિલેટેડ તમને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે ભાઈ કેવી રીતે બેઝિકલી કંપની જે છે એ જતી હોય છે કોઈ વસ્તુ માટે, બરાબર, અને કેવી રીતે એ કંપની જે છે એ ફાઇનાન્સ રેઝ કરે છે. ઘણી કંપની ઓનરશિપ કેપિટલ થ્રુ કરતી હોય, ઘણી કંપની ડેટ કેપિટલ થ્રુ કરતી હોય, એ તો કંપનીનું પોતાનું જે છે એ ડિસિઝન મેકિંગ છે, બરાબર. અહીંયા તમને સોર્સિસ આપેલા છે કે કયા ઓનરશિપ સોર્સિસ છે અને કયા જે છે એ ડેટ એટલે કે કોઈ પણ પ્રકારના જે છે એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ તમે રેઝ કરી શકો ફાઇનાન્સ. પછી એ લોન પણ હોઈ શકે, ડિબેન્ચર પણ હોઈ શકે, બરાબર, પબ્લિક ડિપોઝિટ્સ પણ હોઈ શકે. ફાઇન. સો લેટ અસ ટોક અબાઉટ ધી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, જેમાં તમને ઇન્ટ્રોડક્શન ની અંદર અમુક વસ્તુ આપેલી છે, પછી આપણે મૂવ કરશું ઇન્ટરનલ સોર્સિસ ઉપર, જેમાં તમને ઓનરશિપ કેપિટલ અને શેર કેપિટલ જે છે, ઓનરશિપ ફંડ અને શેર કેપિટલ જે છે એ આપેલું છે. And then we will move to the preferential. So let us discuss about the introduction. Financial management is all about managing finance in the business on a continuous basis. It is generally concerned with the functions of the finance managers in the business. બરાબર. કોઈ પણ બિઝનેસ ની અંદર ફાઇનાન્સ જે છે એનું મેનેજમેન્ટ કરવું ને એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમે એવું માનીને નહીં ચાલી શકો કે ભાઈ હવેથી જે છે એ આપણે ફાઇનાન્સ મેનેજ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે જે ટાર્ગેટ મૂક્યો તો એ અચીવ થઈ ગયું છે. ના. Even if your company's targets achieved, still you have to continuously managing your finance. Otherwise you will start making loss. બરાબર. તો તમારી કંપની પ્રોફિટના બદલે લોસ કરવાની છે, કારણ કે તમારી કંપની પ્રોફિટ કરે છે કે લોસ એ એન્ટાયરલી જે છે એ ડિપેન્ડ કરે છે તમારા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઉપર. તમારી પાસે 5 લાખ રૂપિયા હોય પણ તમારું મેનેજમેન્ટ જે છે, તમારું ડિસિઝન મેકિંગ જે છે એ ખોટું હોય તો ઓફકોર્સ એની સીધી ઇફેક્ટ આવશે ને આવશે જ. તમારા જે કંઈ પણ પ્રોફિટ અને લોસ તમને એટ ધ એન્ડ ઓફ ધ યર રિસીવ થશે એમાં ઇવન તમારી કંપનીની ગુડવિલ ઉપર પણ અસર થાય. તમારી કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે ને એની ઇમેજ ઉપર પણ અસર થશે માર્કેટની અંદર. ફાઇન. તો એ એક વસ્તુ કીધું છે, અને આ ટોટલી જે છે એ ફાઇનાન્સ મેનેજર જે છે એના ડિસિઝન મેકિંગ અને એની સ્કિલ ઉપર આધાર રાખે છે, કેવી રીતે ફંક્શનિંગ કરે છે એના ઉપર આધાર રાખે છે આ વસ્તુ, બરાબર. તો એ તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પ્રોવાઇડ્સ theoretical and logical framework for financial decision making. It is basically concerned with the acquisition of funds and its effective utilization. કહેવાનો મતલબ એવું છે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એ તમને બે વસ્તુ આપે છે. એક તો થિયોરેટિકલ બેકગ્રાઉન્ડ પણ પ્રોવાઈડ કરે છે અને બીજું એ છે કે એક લોજિકલ બેકગ્રાઉન્ડ પણ પ્રોવાઈડ કરે છે, નોટ ઓનલી થિયોરેટિકલ. સી, જ્યારે તમે કોઈ ફાઇનાન્સનું ડિસિઝન લેતા હોય ને ત્યારે તમને ખબર જ હોય છે કે એટલીસ્ટ આ રીતે જઈ શકીએ આપણે. સે ફોર એક્ઝામ્પલ, તમારે ચલો કંપનીનું ફાઇનાન્સ છોડી ગયા, તમારે તમારા ખાલી અને ખાલી ઘરનું 1 મહિનાનું રાશનનું મેનેજમેન્ટ કરવાનું છે, બરાબર. 1 મહિનાની તમારે ડે ટુ ડે લાઈફની અંદર જેટલી બી વસ્તુ યુઝ થતી હોય, રાશન યુઝ થાય છે એનું તમારે મેનેજમેન્ટ કરવાનું છે. નાઉ વોટ યુ આર ગોઈંગ ટુ ડુ, તમે દરેક એવી વસ્તુ જે છે એને તમે જ્યારે લિસ્ટ બનાવશો ને એ વસ્તુ કે જે તમે માર્કેટમાંથી પરચેસ કરવાના છો એની સાથે સાથે તમે એ વસ્તુ જોશો કે કેટલી વસ્તુ અત્યારે ઓલરેડી આપણી પાસે છે, એટલે કે ઘરમાં અવેલેબલ વસ્તુનું પણ તમે જે કાંઈ પણ છે એ માર્કિંગ કરશો, એનું પણ ઓબ્ઝર્વેશન કરશો.
then you are going to purchase some of the other kind of thing. તો અહીંયા બી તમારે જ્યારે તમે ફંડને અક્વાયર કરો છો ત્યારે તમે જોશો કે ખરેખર કેટલા ફંડની રિક્વાયરમેન્ટ છે, કારણ કે ફંડ આવે છે તો ખાલી આવતું નથી, તમારે એની સામે કંઈક પે પણ કરવું પડે છે ને. ભલે ને પ્રેફરન્શિયલ હોલ્ડર હોય તમારા, તમને ફંડ આપવાવાળા પ્રેફરન્શિયલ હોલ્ડર હોય તો તમારે ડિવિડન્ડ દેવું પડે, ઇક્વિટી વાળા હોય તો તમારે એને રાઇટ્સ આપવા પડે, અને એમાં જો તમે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ જાઓ છો, એના થ્રુ ફાઇનાન્સ રેઝ કરો છો તો તમારે ઇન્ટરેસ્ટ ને એવી બધી વસ્તુઓ પણ પે કરવી પડશે. તો કેટલું નીડેડ ફંડ છે એ તમે અક્વાયર કરો છો, બીજું કે કેટલું એનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થઈ શકે છે, કારણ કે એ તમને ખબર છે કે તમારા ઘરમાં જે વસ્તુ પડેલી છે એને તમે ફર્સ્ટ યુઝમાં એટલે કે ફર્સ્ટ પ્રાયોરિટીમાં લેશો, and then you are going to move to the new things, yes or no, or new purchases. So that is the total thing. નીચે તમને કીધું છે કે financial management particularly answers some of the other kind of questions. જે તમને 3 ક્વેશ્ચન આપેલા છે એના આન્સર આપણને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપે છે, કારણ કે એના ઉપરથી આપણને આઈડિયા આવે છે કે ખરેખર ફાઇનાન્સ મેનેજ કરવાથી આ રીતે જે છે એ વસ્તુ થઈ શકે છે. In which assets the firm should invest? બરાબર, કઈ અસેટમાં ફર્મ જે છે એને ઇન્વેસ્ટ કરવું જોઈએ, કેમ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારી પાસે ઓલરેડી મશીન છે, તમે 5 વર્ષ પહેલા મશીન લીધેલા છે તો તમારા મશીન ત્યાં ઘસાય નહીં હોય કે તમારે 5 વર્ષની નવી મશીનરીની જરૂરિયાત પડશે. બરાબર, તમારી પાસે ટ્રાન્સપોર્ટ, તમારી પોતાની ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે જેમાં તમે તમારો માલ જે છે એન્ડ યુઝર સુધી પહોંચાડો છો, તો તમે એમાં ઇન્વેસ્ટ નહીં કરો, યસ ઓર નો? તો તમે એવી અસેટની અંદર ઇન્વેસ્ટ કરવાના છો કે જે બેઝિકલી તમે અત્યાર સુધી જે છે એ કરેલી નથી, અથવા તો એવી અસેટની અંદર કે જે તમને આવનારા સમયમાં તમને ધારેલું વળતર આપશે, બરાબર, તમારું એક્સપેક્ટેડ રિટર્ન જે છે તમને આપી શકે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે હાઉ વુડ ધ ફંડ્સ રિક્વાયર્ડ બી ફાઇનાન્સ. તમને ખબર છે કે તમારે 50 કરોડની જરૂરિયાત છે, એ 50 કરોડ તમે ક્યાંથી અરેન્જ કરશો? ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બરાબર. તો એ એક વસ્તુ જે છે આની અંદર આપેલી છે તમને. અને થર્ડ તમને કહે છે કે હાઉ શુડ ધ ફર્મ ડિસ્ટ્રીબ્યુટ ધીસ સરપ્લસ ધેટ ઇઝ જનરેટેડ થ્રુ ઓપરેશન્સ. એ આગળ જતા આપણે જોશું રિટેન અર્નિંગ કાઇન્ડ ઓફ થિંગ. તમને ફર્મના ઓપરેશન્સમાંથી જેટલો બી પ્રોફિટ ને જે કઈ બી વસ્તુ જનરેટ થાય છે એને તમે રીઇન્વેસ્ટ કરવા માંગો છો, એ અર્નિંગને તમે રિટેન કરવા માંગો છો, કે તમારા જે કોઈ પણ ફંડ રેઝર્સ છે એને તમે ડિવિડન્ડના ભાગ તરીકે આપવાના છો ને આપો છો તો કેટલા પ્રમાણમાં, એ તમામ વસ્તુ એની અંદર આપણે જોઈશું. ફાઇન. સો એ આમાં તમને આપેલું છે સોર્સિસ ઓફ ફાઇનાન્સ ઓર રેઝિંગ ઓફ ફંડ્સ. સી અહીંયા જે છે એ તમને બે વસ્તુની અંદર ડિવાઈડ કરીને આપેલા છે, એક તો ઇન્ટરનલ સોર્સિસ, બીજા જે છે એ છે એક્સટર્નલ સોર્સિસ, બરાબર. અધર દેન ધેટ તમને ઓનરશિપ ફંડ આપેલું છે, શેર કેપિટલ આપેલું છે, રિટેન અર્નિંગ્સ આપેલું છે કે જે તમે ઇન્ટરનલી જે છે એ જનરેટ કરી શકો થ્રુ વન ઓર ધી અધર ટાઈપ ઓફ પ્રોસેસીસ. સો જોઈએ ઇન્ટરનલ સોર્સિસની અંદર તમને પહેલું જ આપેલું છે ઓનરશિપ ફંડ. એન એન્ટરપ્રિન્યોર if he is new to the environment has to depend upon his own fund to start up of an industrial enterprise. Usually form of business organization is either sole proprietorship or partnership form. કહેવાનો મતલબ એવું છે કે ઓનરશિપ ફંડ એટલે કે જે કોઈ પણ એન્ટરપ્રિન્યોર પોતે છે એ પોતે જે કંઈ પણ પોતાના સાઈડથી પૈસા લઈ આવે છે એ, એટલે કે આજે હું એક બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગુ છું તો હું મારા ઘરમાંથી 5 લાખ રૂપિયા લઈ આવું છું તો આ છે મારો ઓનરશિપ ફંડ. હવે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર જે સ્ટાર્ટઅપ થતા હોય ને એ કાં તો પાર્ટનરશિપ ફોર્મ હોય, કાં તો સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે કે વ્યક્તિગત માલિકી અથવા તો ભાગીદારી હોય, બરાબર. અને એમાં બી જોવાની વસ્તુ એ છે કે વ્યક્તિગત માલિકી વાળો જે વ્યક્તિ હશે એને એકલાય ફંડ જે છે લઈ આવવું પડશે. પાર્ટનરશિપની અંદર જે કોઈ પણ પાર્ટનર્સ લોકો એન્ટર થાય છે
એ બધા પોતપોતાની રીતે જે છે અમુક ભાગનું ફંડ જે છે લઈ આવે છે, પછી એ લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. આ જે ઓનરશિપ ફંડ, આમાં તમે કોઈ પણ પ્રકારના બીજા રિસોર્સિસનો યુઝ જ નથી કરતા. બેંક લોન આમાં કઈ પિક્ચરમાં આવે નહીં. મારી પાસે પડ્યા હતા ને એ પૈસા હું ઇન્વેસ્ટ કરું છું મારા બિઝનેસની અંદર, મારા સ્ટાર્ટઅપ. બરાબર. સેકન્ડ તમને કીધું છે શેર કેપિટલ. A business firm has also an opportunity to issue share in the market and thereby procure finance from the public. સૌથી સહેલો અને સરળ રસ્તો એ છે કે તમે પબ્લિક પાસેથી ફંડ રેઝ કરો. બરાબર. એટલે કે તમે તમારી કંપનીના શેર્સ માર્કેટની અંદર ઇશ્યુ કરો છો, લોકો એ શેર્સને પરચેઝ કરે છે. ઓફકોર્સ લોકો જે છે તમને ફંડ આપે છે શેર્સ પરચેઝ કરીને, અને આ રીતે તમારી કંપનીની અંદર ફંડ આવે છે ને એ ફંડનું તમે યુટિલાઇઝેશન કરો છો, અલગ અલગ રિસોર્સિસમાં તમે નાખો છો એ ફંડ, અને તમારો બિઝનેસ સારી રીતે ચલાવો છો. The duty of arranging finance through issue of shares largely falls in the hands of finance manager. બરાબર. કેવી રીતે ફંડ રેઝ કરવું, શેર્સ માર્કેટની અંદર ઇશ્યુ કરીને, એ શેર પ્રેફરન્સ પણ હોઈ શકે છે અને ઇક્વિટી પણ હોઈ શકે છે. બીજી એક વસ્તુ એ પ્રાઇવેટ કંપનીના પણ હોઈ શકે છે અને પબ્લિક કંપનીના પણ હોઈ શકે છે, જ્યાં આગળ જતા આપણે ઇક્વિટી અને પ્રેફરન્સની અંદર ડિસ્કસ કરશું. બરાબર. બટ આ એક વસ્તુ છે. આગળ તમને કહે છે કે ઇશ્યુ ઓફ શેર્સ ઇઝ એન ઓપ્શન when the firm does not possess enough funds or does not want to invest their own funds can go for the issue of shares in the open market. જે કંપની પોતાનું ફંડ જે છે એ યુઝ નથી કરવા, એટલે કે જે કોઈ પણ વ્યક્તિ પોતાનો ફંડ યુઝ નથી કરવા માંગતા, અથવા તો એ લોકો પાસે એટલું ઇનફ ફંડ નથી કે જેના થ્રુ એ લોકો એક બિઝનેસ ફર્મ જે છે એને ઇફેક્ટિવલી ચલાવી શકે, તો આ કેસની અંદર એ લોકો શેર્સ થ્રુ જે છે એ જાય છે. એટલે કે માર્કેટની અંદર શેર્સ ઇશ્યુ કરે છે અને પછી જે કાંઈ પણ છે એમાંથી ફંડ રેઝ કરીને પોતાના કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. ફાઇન. સો આ એક ચાન્સ છે એ લોકો પાસે. લાસ્ટમાં તમને કીધું છે કે શેર ઇઝ the whole capital requirement divided into small parts called share which are then issued to the public at certain price. તમે જોયેલું હશે 10 રૂપિયાનો શેર, 20 રૂપિયાનો શેર, 100 રૂપિયાનો શેર, 50 નો શેર, 5000 રૂપિયાનો શેર કે 7000 રૂપિયાનો શેર. તો એક શેર જે છે એમાં બેઝિકલી હોય શું, તો કે તમે 50 કરોડ છે તો કઈ 50 કરોડ તમે એમને જનરેટ નહીં કરી શકો, અને એકલો વ્યક્તિ તમને 50 કરોડ રૂપિયા આપે નહીં. તો શું છે, તો કે તમે 50 કરોડના જે છે એ 100 રૂપિયાના કે 1000 રૂપિયાના, સી ફોર એક્ઝામ્પલ 1000 રૂપીસના એક 1000 રૂપિયાના નાના નાના કટકા કરો છો, તો કોઈ માણસ તમને જે છે 50,000 આપે. બરાબર. સિમ્પલી જે છે એ લોકો 1000 શેર છે એમાં 50 શેર લઈને 50,000 રૂપિયા તમને આપશે, એમાં ના નહીં. પણ કોઈ એકલો વ્યક્તિ તમને સીધા 50 કરોડ રૂપિયા નું આપે. બરાબર. તો હા, એવું બની શકે કે તમે 50,000 કોઈ આપે, કોઈ 5 લાખ આપે, કોઈ 10 લાખ આપે, આવી રીતે તમે જે છે એ ટોટલ ભેગા કરી 50 કરોડ જનરેટ કરી શકશો. બરાબર. તો આને આપણે શેર કહીએ. શેર એટલે બેઝિકલી જે છે એક ભાગ. બરાબર. ખાલી એક જે છે એક ભાગ, આપણે આખી કેપિટલનો એક ભાગ, એને આપણે શેર કહીએ છીએ. So this is all about the introduction to particular your financial management or sources of funds, and then comes to our sources of fund. એમાં ભી આપણે internal sources માં બે વસ્તુ ડિસ્કસ કરી, ઓનરશિપ ફંડ્સ એન્ડ શેર કેપિટલ. કમિંગ સેશન ની અંદર આપણે પ્રેફરન્સ શેર જે છે એને ડિસ્કસ કરશું, એની સાથે સાથે એના ટાઈપ્સ, એના મેરિટ્સ અને ડીમેરિટ્સ જે છે એના પર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.